એક તરફ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે, બીજી તરફ મહાનગરપાલિકા પણ હવે સજ્જ છે, એક્શન મોડમાં છે। કાળઝાળ ગરમીને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાએ એક્શન પ્લાન ઘડ્યો। તેનો અમલ ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ અને રેડ એલર્ટના 5 દિવસના ફોરકાસ્ટના આધારે કરવામાં આવશે। ઓરેન્જ એલર્ટ અપાતા જાહેર સ્થળોએ ઓઆરએસના પેકેટ્સ વહેંચવામાં આવશે, તો યલો એલર્ટ સમયે હોસ્પિટલમાં વોર્ડ ઊભા કરવામાં આવશે। ખાસ કરીને લૂ લાગવાના કિસ્સાને ધ્યાનમાં રાખી ખાસ વોર્ડ બનાવવામાં આવશે। શહેરમાં પાણીની પરબ પણ શરૂ કરવામાં આવશે, સાથે કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ પણ હાથ ધરાશે। યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આ ત્રણેય એલર્ટ દરમિયાન અલગ અલગ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવાની થાય છે તેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં દરેક વિભાગને લાસ્ટ વીક મિટિંગમાં સૂચના અપાઈ ગઈ છે। હાલ અત્યારે તો ગ્રીન ઝોનમાં છીએ આપણે। જ્યારે પણ અમારી પાસે આવનારા 5 દિવસનું એલર્ટ આવશે ત્યારે હોસ્પિટલમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ દરમિયાન અલાયદો હીટ સિકનેસ વોર્ડ, હીટ ઇલનેસ વોર્ડ ઊભો કરવામાં આવશે। તેના માટે આઈસપેક જરૂરિયાત પ્રમાણમાં સ્ટોક લેવાઈ ગયો છે અને જરૂર જણાય તો રેડ એલર્ટ દરમિયાન બરફની પાટ પણ ઉપલબ્ધ કરવામાં આવશે। હાલ અત્યારે વોર્ડ ચાલુ નથી કર્યો, જ્યારે એલર્ટ આવશે ત્યારે અમે વોર્ડ ચાલુ થઈ જાય એ સુનિશ્ચિત કરી લઈશું।